અભિમાન વિશે મારા વિચારો વ્યક્ત કરવા માગું છું. તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી. આપણી શાળામાં માત્ર શિક્ષણનું માધ્યમ નથી. શાળા એ સંસ્કાર, ચરિત્ર અને રાષ્ટ્રીય ભક્તિનો પાયો છે. ગુજરાત રાજ્યના દરેક શાળાઓમાં ભારતીય રાષ્ટ્રીય શિક્ષક સંઘની અંતર્ગત આપણી શાળા આપણું અભિમાનની નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે. તેમાંથી આપણી એક શાળા છે જેમાં પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આપણે શાળામાં માત્ર શિક્ષણ પ્રાપ્ત કરવા નથી આવતા, પરંતુ આપણને શાળામાંથી સંસ્કાર અને મિત્રતા પણ પ્રાપ્ત થાય છે. શાળા માત્ર જ્ઞાનનો સ્ત્રોત નથી, પરંતુ શાળા એક સંસ્કાર અને ગર્વનો સ્ત્રોત પણ છે. મહાત્મા ગાંધી, ડૉક્ટર રાધાકૃષ્ણન, અબ્દુલ કલામ જેવા મહાપુરુષોનું જીવનનું મૂળ તેમના શાળાના સંસ્કારોમાં જોવા મળે છે. આપણે આપણી શાળાનું ધ્યાન પોતે જ રાખવું પડશે. શાળા માત્ર શાળા નથી, આપણું બીજું ઘર છે. આપણી શાળાનું વાતાવરણ સ્વચ્છ, શિક્ષણદાયી, પ્રેરણાદાયી અને શિસ્તબદ્ધ રહે તેનું ધ્યાન આપણે પોતે જ રાખવું પડશે. માટે આ શાળાના આચાર્ય શ્રીમતી ભામિનીબેન અને તમામ ગુરુજનોના ભગીરથ પ્રયત્નોથી આ શાળામાં એસટીસી જેવી એક્ટિવિટી અને ભારત સ્કાઉટ ગાઈડ જેવી એક્ટિવિટીનું પણ પાલન થયું છે, જેથી આ બાળકોને અનુશાસનનો પાઠ મળ્યો છે. તો આ શાળામાં તે એક્ટિવિટીના કારણે આ શાળાના બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ અનુશાસી છે. માટે એમ જ કહીશ કે આ શાળા આપણું ગર્વ છે અને આ ગર્વને વધારવા માટે અમે જરૂર વધારે પ્રયત્નશીલ રહીશું. વંદે માતરમ.